શાંતિ 9/5/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, તમને નશો રહેવો જોઈએ કે જે શિવની બધા પૂજા કરે છે તે અત્યારે અમારા બાપ બન્યા છે। અમે એમના સન્મુખ બેઠા છીએ। પ્રશ્ન છે, મનુષ્ય ભગવાનથી ક્ષમા કેમ માંગે છે? શું એમને ક્ષમા મળે છે? ઉત્તર છે, મનુષ્ય સમજે છે અમે જે પાપ કર્મ કર્યા છે એની સજા ભગવાન ધર્મરાજથી અપાવશે, એટલે ક્ષમા માંગે છે। પરંતુ એમને પોતાના કર્મોની સજા કર્મ ભોગના રૂપમાં ભોગવવી જ પડશે। ભગવાન એમને કોઈ દવા નથી આપતા। ગર્ભ જેલમાં પણ સજાઓ ભોગવવાની છે। સાક્ષાત્કાર થાય છે કે તમે આ કર્યું છે। ઈશ્વરીય ડાયરેક્શન પર, ભગવાનના માર્ગદર્શન પર નથી ચાલ્યા, એટલે આ સજા છે। ગીત છે, તુને રાત ગવાઈ સો કે દિન ગવાયા ખાકે। ઓમ શાંતિ। આ કોણે કહ્યું? રૂહાની બાપે કહ્યું। તે છે ઊંચથી ઊંચ, બધા મનુષ્યોથી પણ, બધી આત્માઓથી પણ ઊંચ। બધામાં આત્મા જ છે ને? શરીર તો પાઠ ભજવવા માટે મળ્યો છે। અત્યારે તમે જુઓ છો સંન્યાસીઓ વગેરેના શરીરનું પણ કેટલું માન હોય છે। બાબા કહે છે પોતાના ગુરુઓ વગેરેની કેટલી મહિમા કરે છે। આ બેહદના બાપ તો ગુપ્ત છે। તમે બાળકો સમજો છો શિવ બાબા ઊંચેથી ઊંચ છે, એનાથી ઊંચ કોઈ છે નહીં। ધર્મરાજ પણ એમની સાથે છે, કારણ કે ભક્તિ માર્ગમાં ક્ષમા માંગે છે। હે ભગવાન, ક્ષમા કરજો। હવે ભગવાન શું કરશે? અહીંયા ગવર્મેન્ટ તો જેલમાં નાખશે। તે ધર્મરાજ ગર્ભ જેલમાં દંડ આપે છે। ભોગનાઓ તો ભોગવવી પડે છે, જેને કર્મ ભોગ કહેવામાં આવે છે। અત્યારે તમે જાણો છો કર્મ ભોગ કોણ ભોગવે છે? શું થાય છે? કહે છે, હે પ્રભુ ક્ષમા કરો, દુઃખ હરો, સુખ આપો। હવે ભગવાન કોઈ દવા કરે છે શું? તે તો કંઈ કરી ન શકે। ત્યારે ભગવાનને કેમ કહે છે? કારણ કે ભગવાનની સાથે પછી ધર્મરાજ પણ છે। ખરાબ કામ કરવાથી જરૂર ભોગવવું પડે છે। ગર્ભ જેલમાં સજા પણ મળે છે। સાક્ષાત્કાર બધા થાય છે। વગર સાક્ષાત્કાર સજા નથી મળતી। ગર્ભ જેલમાં તો કોઈ દવા વગેરે નથી, ત્યાં સજા ભોગવવી પડે છે। જ્યારે દુઃખી થાય છે ત્યારે કહે છે ભગવાન આ જેલથી કાઢો। હવે તમે બાળકો કોની સામે બેઠા છો? ઊંચેથી ઊંચા બાપ છે, પરંતુ છે ગુપ્ત। બીજા બધાના તો શરીર જોવામાં આવે છે। અહીંયા શિવ બાબાનું તો પોતાનો હાથ પગ વગેરે છે નહીં। ફૂલ વગેરે પણ કોણ લેશે? આમના હાથથી જ લેવું પડશે। જો ઈચ્છે તો, બ્રહ્મા બાબા ઈચ્છે તો બાબા કહે છે લે છે, પરંતુ કોઈથી પણ લેતા નથી। જેમ તે શંકરાચાર્ય કહે છે અમને કોઈ અડી ન શકે, ટચ કરી ન શકે, સ્પર્શ કરી ન શકે। તો બાપ કહે છે હું પતિતોનું કંઈ પણ કેવી રીતે લઈશ? અમને તો ફૂલ વગેરેની જરૂર નથી। ભક્તિ માર્ગમાં સોમનાથ વગેરેના મંદિર બને છે, ફૂલ ચડાવે છે,
પરંતુ મારે તો શરીર છે નહીં. આત્માને કોઈ અડી શકે છે, ટચ કરી શકે છે? કહે છે અમે પતિતોથી ફૂલ કેવી રીતે લઈએ? કોઈ હાથ પણ નહીં લગાવી શકે. પતિતોને ટચ, બાબા કહે છે પતિતોને અડવા પણ ન દે. આજે તો બાબા કહે છે કાલે પછી જઈને નરકવાસી બને છે. એવાને તો જુએ પણ નહીં. બાપ કહે છે હું તો ઊંચેથી ઊંચ છું. આ બધા સંન્યાસીઓ વગેરેનો પણ ડ્રામા અનુસાર ઉદ્ધાર કરવાનો છે. મને કોઈ જાણતું જ નથી. શિવની પૂજા કરે છે પરંતુ એમને જાણતા થોડી છે કે આ ગીતાના ભગવાન છે અને અહીં આવીને જ્ઞાન આપે છે. ગીતામાં શ્રી કૃષ્ણનું નામ નાખી દીધું છે. શ્રી કૃષ્ણએ જ્ઞાન આપ્યું, બાકી શિવ શું કરતા હશે? તો મનુષ્ય સમજે છે તે આવતા જ નથી. અરે પતિત પાવન શ્રી કૃષ્ણને થોડી કહેવા હશે. પતિત પાવન તો મને કહે છે ને. તમારામાં પણ કોઈ થોડા છે જે આટલું રિગાર્ડ રાખી શકે છે. રહે કેટલા સાધારણ છે, સમજાવે પણ છે કે હું આ સાધુઓ વગેરે બધાનો બાપ છું. જે પણ શંકરાચાર્ય વગેરે છે એના બધાની આત્માઓનો હું બાપ છું. શરીરોનો બાપ જે છે એ તો છે જ. હું છું બધી આત્માઓના બાપ. મારી બધા પૂજા કરે છે. અત્યારે તે અહીં સન્મુખ બેઠા છે, પરંતુ બધા સમજે થોડી છે કે અમે કોની સામે બેઠા છીએ. આત્માઓ જન્મ જન્માંતરથી દેહ અભિમાન પર હીરેલી છે, એની આદતી બનેલી છે, એટલે બાપને યાદ નથી કરી શકતા. દેહને જુએ છે. દેહી અભિમાની હોય તો એ બાપને યાદ કરે અને બાપની શ્રીમત પર ચાલે. બાપ કહે છે મને જાણવા માટે બધા પુરુષાર્થી છે. અંતમાં પૂરા દેહી અભિમાની બનવા વાળા જ પાસ થશે. બાકી બધામાં થોડું થોડું દેહ અભિમાન રહેશે. બાપ તો છે ગુપ્ત, એમને કંઈ પણ આપી નહીં શકે. બાળકીઓ શિવના મંદિરમાં પણ જઈને સમજાવી શકે છે. કુમારીઓએ જ શિવ બાબાનો પરિચય આપ્યો છે. તો કુમાર કુમારીઓ બંને જરૂર. કુમારોને પણ પરિચય આપ્યો હશે. માતાઓને ખાસ ઉઠાવે છે, કારણ કે એમણે પુરુષોથી વધારે સર્વિસ કરી છે. તો બાળકોને સર્વિસનો શોખ હોવો જોઈએ. જેમ તે ભણતરમાં પણ શોખ હોય છે ને. તે છે જિસ્માની, આ છે રૂહાની. જિસ્માની ભણતર ભણીશું, આ ડ્રીલ વગેરે શીખશે, મળશે કંઈ પણ નહીં. સમજો અત્યારે કોઈનું બાળક જન્મે છે તો ધૂમધામથી એમની છઠ્ઠી વગેરે મનાવે છે, પરંતુ તે પામશે શું? આટલો સમય જ નથી કે જે કંઈ મેળવી શકે. અહીંયાથી પણ જઈને જન્મ લે છે, પરંતુ તે પણ સમજશે તો કંઈ નહીં. ત્યાંના બાબા કહે છે ત્યાંથી અલગ થયા, બાબાથી અલગ થયા તો અહીંયાથી બિછડીને ગયા, અલગ થઈને ગયેલા હશે તો જે શીખીને ગયા હશે એના અનુસાર નાનપણમાં જ શિવ બાબાને યાદ કરતા હશે. તે તો મંત્ર છે ને. નાના બાળકોને શીખવાડશે. આ બિંદુ વગેરે તો કઈ સમજશે નહીં. માત્ર શિવ બાબા કહેતા રહેશે. શિવ બાબાને યાદ કરો તો સ્વર્ગનો વારસો મેળવશું. એવું એમને સમજાવશો તો તે પણ સ્વર્ગમાં આવી જશે, પરંતુ ઉચ્ચ પદ નહીં મેળવી શકે. એવા ઘણા બાળકો આવે છે, શિવ બાબા કહેતા રહે છે,
પછી અંતમતી સો ગતિ થઈ જશે. આ રાજધાની સ્થાપન થઈ રહી છે. હવે મનુષ્ય શિવની પૂજા કરે છે, પરંતુ જાણતા થોડી છે. જેમ નાના બાળકો શિવ શિવ કહે છે, સમજતા નથી. અહીંયા પણ પૂજા કરે છે, પરંતુ ઓળખ કંઈ પણ છે નહીં. તો એમને બતાવવું જોઈએ કે તમે જેમની પૂજા કરો છો તે જ્ઞાનના સાગર ગીતાના ભગવાન છે. તે અમને ભણાવી રહ્યા છે. આ દુનિયામાં બીજા કોઈ મનુષ્ય નથી જે કહી શકે કે શિવ બાબા અમને રાજયોગ ભણાવી રહ્યા છે. આ માત્ર તમે જાણો છો તે પણ ભૂલી જાઓ છો. શિવ ભગવાન વાચ, હું તમને રાજયોગ શીખવું છું. કોણે કહ્યું? શિવ ભગવાન વાચ. કામ મહાશત્રુ છે, એના પર જીત મેળવો. જૂની દુનિયાનો સંન્યાસ કરો. તે છે શંકરાચાર્ય, આ છે શિવાચાર્ય. તે અમને શીખવે છે. શ્રી કૃષ્ણ આચાર્ય નહીં કહી શકે. તે તો નાનું બાળક છે. સતયુગમાં જ્ઞાનની જરૂર નથી રહેતી. જ્યાં જ્યાં શિવના મંદિર છે ત્યાં તમે બાળકો ખૂબ સારી સેવા કરી શકો છો. શિવના મંદિરમાં જાઓ. માતાઓનું જવું સારું છે. કન્યાઓ જાય તો એનાથી પણ સારું છે. અત્યારે તો અમને બાબાથી રાજ્ય ભાગ્ય લેવાનું છે. બાબા અમને ભણાવે છે, પછી અમે મહારાજા મહારાણી બનીશું. ઊંચથી ઊંચ બાપ જ છે. એવી શિક્ષા કોઈ મનુષ્ય આપી ન શકે. આ છે જ કળિયુગ. સતયુગમાં હતું એમનું રાજ્ય, લક્ષ્મીનારાયણનું રાજ્ય. આ રાજા રાણી કેવી રીતે બન્યા? કોણે રાજયોગ શીખવ્યો જે સતયુગના માલિક બન્યા? જેમની તમે પૂજા કરો છો તે તમને ભણાવીને સતયુગના માલિક બનાવે છે. બ્રહ્મા દ્વારા સ્થાપના, વિષ્ણુ દ્વારા પાલના. પતિત પ્રવૃત્તિ માર્ગ વાળા જ પાવન પ્રવૃત્તિ માર્ગમાં જાય છે. કહે પણ છે બાબા, અમને પતિતોને પાવન બનાવો. પાવન બનાવીને આ દેવતા બનાવો. તે છે પ્રવૃત્તિ માર્ગ. નિવૃત્તિ માર્ગ વાળાના ગુરુ બનવાના જ નથી. જે પવિત્ર બને છે એમના ગુરુ બની શકે છે. શિવ બાબા નિવૃત્તિ માર્ગના ગુરુ નથી. જે પ્રવૃત્તિમાં રહીને પવિત્ર બને છે એમના ગુરુ છે. એવા તો ઘણા કમ્પેનિયન પણ હોય છે. વિકારના માટે લગ્ન નથી કરતા, મેરેજ નથી કરતા. તો તમને બાળકોને એવી સર્વિસ કરી શકો છો. અંદરમાં શોખ હોવો જોઈએ કે અમે બાબાના સપૂત બાળકો બની કેમ નહીં જઈને સર્વિસ કરીશું. જૂની દુનિયાનો વિનાશ સામે ઊભો છે. હવે શિવ બાબા કહે છે શ્રી કૃષ્ણ તો હોઈ ન શકે. તે તો એક જ વાર સતયુગમાં હશે. બીજા જન્મમાં તે જ ફીચર્સ, તે નામ થોડી હશે. એ જ ચહેરો, એ જ નામ તો નહીં હોય. તે તો એક જ વાર સતયુગમાં હશે. બીજા જન્મમાં 84 જન્મમાં 84 ચહેરાઓ છે. શ્રી કૃષ્ણ આ જ્ઞાન કોઈને શીખવી ન શકે. તે શ્રી કૃષ્ણ કેવી રીતે અહીંયા આવશે? અત્યારે તમે આ વાતોને સમજો છો. અડધો કલ્પ સારો જન્મ થાય છે, પછી રાવણ રાજ્ય શરૂ થાય છે. મનુષ્ય હુબહુ જેમ કે જાનવર જેવા બની જાય છે. એકબીજામાં લડતા ઝઘડતા રહે છે. તો રાવણનો જન્મ થયો ને, બાકી 84 લાખ જન્મ તો છે નહીં. આટલી વેરાયટી છે. જન્મ થોડી એટલા લે છે. તો આ બાપ બેસીને સમજાવે છે. તે છે ઊંચેથી ઊંચ ભગવાન. તે ભણાવે છે. નેક્સ્ટમાં પછી આ પણ તો છે ને, બ્રહ્મા બાબા. નહીં ભણશે તો કોઈની પાસે જઈને દાસ દાસીઓ બનશે. શું શિવ બાબાની પાસે દાસ દાસી બનશે?
બાપ તો સમજાવે છે, ભણતા નથી તો જઈને સતયુગમાં દાસ દાસી બનશો. જે કંઈ પણ સર્વિસ નથી કરતા, ખાધું પીધું અને સૂતા, તે શું બનશે? બુદ્ધિમાં આવે તો છે ને શું બનશે? અમે તો મહારાજા બનીશું, અમારી સામે પણ નહીં આવશે, પોતે પણ સમજે છે એવા અમે બનીશું. પરંતુ છતાં પણ શરમ ક્યાં છે? અમે પોતાની ઉન્નતિ કરીને કંઈક મેળવી લઈએ, સમજતા જ નથી. ત્યારે બાબા કહે છે, એવું નહીં સમજો, આ બ્રહ્મા કહે છે. હંમેશા શિવ બાબાના માટે સમજો. શિવ બાબાનો તો રિગાર્ડ રાખવાનો છે ને, એમની સાથે પછી ધર્મરાજ પણ છે. શિવ બાબાની સાથે ધર્મરાજ પણ છે, નહીં તો ધર્મરાજના દંડા પણ ખૂબ ખાશે. કુમારીઓને તો ખૂબ હોશિયાર હોવું જોઈએ. એવું થોડી અહીંયા સાંભળ્યું બહાર ગયા તો ખલાસ. ભક્તિ માર્ગની કેટલી સામગ્રી છે. હવે બાપ કહે છે, વિષ છોડો, સ્વર્ગવાસી બનો, એવા એવા સ્લોગન બનાવો, બહાદુર શેરણીઓ બનો. બેહદના બાપ મળ્યા છે, પછી શું ચિંતા, શું પરવા? ગવર્મેન્ટ ધર્મને જ નથી માનતી તો તે પછી મનુષ્યથી દેવતા બનવા કેવી રીતે આવશે? તે તો કહે છે, અમે કોઈ પણ ધર્મને નથી માનતા, બધાને અમે એક સમજીએ છીએ. પછી લડાઈ ઝઘડા કેમ છે? જૂઠ તો જૂઠ, સતની રતિ પણ નથી. રીંચક માત્ર પણ સત્યતા નથી. પહેલા ઈશ્વર સર્વવ્યાપીથી જ જૂઠ શરૂ થાય છે. હિન્દુ ધર્મ તો કોઈ છે નહીં, ક્રિશ્ચિયનનો પોતાનો ધર્મ ચાલી આવે છે, તે પોતાને બદલતા નથી. દરેક આ એક જ ધર્મ છે જે પોતાને ધર્મને બદલીને હિન્દુ કહી દે છે. બીજા પછી નામ કેવા કેવા રાખે, શ્રી શ્રી ફલાણા. અત્યારે શ્રી અર્થાત શ્રેષ્ઠ છે ક્યાં? શ્રીમત પણ કોઈની નથી, કોઈ શ્રીમત નથી આપી શકતું. આ તો એમની આયરન એજેડ મત છે, લોખંડ જેવી મત છે. એમને શ્રીમત કેવી રીતે કહી શકે છે? અત્યારે તમે કુમારીઓ ઊભી થઈ જાઓ તો કોઈને પણ સમજાવી શકો છો, પરંતુ યોગયુક્ત સારી હોશિયાર બાળકીઓ જોઈએ. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, પોતાની ઉન્નતિ કરવાના માટે બાપની સર્વિસમાં તત્પર રહેવાનું છે. માત્ર ખાવા પીવા સૂવાનું, આ તો પદ ગુમાવવાનું છે. બીજું, બાપનું અને ભણતરનું રિગાર્ડ રાખવાનો છે. દેહી અભિમાની બનવાનો પૂરેપૂરો પુરુષાર્થ કરવાનો છે. બાપની શિક્ષાઓને ધારણ કરી સપૂત બાળક બનવાનું છે. આજનું વરદાન, સેવા કરતા ઉપરામ સ્થિતિમાં રહેવા વાળા યોગયુક્ત યુક્તિયુક્ત સેવાધારી ભવ. બાબા કહે છે, જે યોગયુક્ત યુક્તિયુક્ત સેવાધારી છે તે સેવા કરતા પણ સદા ઉપરામ રહે છે. એવું નહીં સેવા વધારે છે એટલે અશરીરી નહીં બની શક્યા, પરંતુ યાદ રહે કે મારી સેવા નથી, બાપે આપી છે તો નિર્બંધન રહેશે. ટ્રસ્ટી છું,
બંધન મુક્ત છું એવી પ્રેક્ટિસ કરો. અતિના સમયે અંતની સ્ટેજ કર્માતીત અવસ્થાનો અભ્યાસ કરો. જેવી રીતે વચ્ચે વચ્ચે પણ સંકલ્પોના ટ્રાફિકને કંટ્રોલ કરો છો, એમ અતિના સમયે અંતની સ્ટેજનો અનુભવ કરો. ત્યારે અંતના સમયે પાસ વિથ ઓનર બની શકશો. સ્લોગન છે, શુભ ભાવના કારણને નિવારણમાં પરિવર્તન કરી દે છે. અવ્યક્ત ઇશારા છે, રૂહાની રોયલ્ટી અને પ્યુરિટીની પર્સનાલિટી ધારણ કરો. પવિત્રતા બ્રાહ્મણ જીવનનો વિશેષ જન્મની વિશેષતા છે. બ્રાહ્મણ જન્મ વિશેષ જન્મ છે, એની વિશેષતા છે પવિત્રતા. પવિત્ર સંકલ્પ બ્રાહ્મણોની બુદ્ધિનું ભોજન છે. પવિત્ર દ્રષ્ટિ બ્રાહ્મણોની આંખોની રોશની છે. પવિત્ર કર્મ બ્રાહ્મણ જીવનનો વિશેષ ધંધો છે. પવિત્ર સંબંધ અને સંપર્ક બ્રાહ્મણ જીવનની મર્યાદા છે. એવી મહાન વસ્તુને અપનાવવામાં મહેનત નહીં કરો. હઠથી નહીં અપનાવો. પવિત્રતાને હઠથી નહીં અપનાવો. આ પવિત્રતા તો તમારા જીવનનું વરદાન છે. વરદાન મહેનત વાળું ના હોય, સહજ હોય. તો આ પવિત્રતા આપણા જીવનમાં નેચરલ સહજ હોય. તો પવિત્રતા તમારા જીવનનું વરદાન છે. ઓમ શાંતિ.